11:15નો સમય થઈ ગયો છે. વાડીએ છે ને આંટો મારવા માટે વહી આવ્યા હતા. જો એકવાર રોજડાએ બહુ નુકસાની કરી ને એટલે કે આંટો મારી આવીએ. મહાદેવ હર બધાને. અત્યારે 11:15 થયા છે રાતના. રોજ આવી જાય છે એટલે આંટો મારવા આવ્યા. હવે એકવાર આવી જા ને થોડોક કપ્પા ને એવું ખાઈ જા, થોડીક નુકસાની કરી નાખી એટલે કાંઈ આવ્યું હોય તો ચેક કરી આવીએ. અત્યારે હવે આવતા તો નથી, એકવાર ગળી જાઓ તો એનો પછી તો આપણે સાડી બનાવી નાખીશ. એ અત્યારે તો ન દેખાય, અંધારામાં દિવસ ન દેખાય ને બત્તીમાં દેખાય. અહીંયા છે દેખાય. વરસાદ પાછો સારો થઈ ગયો હતો ને આમ કાંઈ આવ્યા નહોતા. આજ સવારમાં આવ્યો હતો હું, પણ ક્યારે વરસાદ નહોતો. હું અહીંયાથી ઘરે ભેગો ત્યાં વરસાદ ચાલુ થયો હતો, પછી નીકળ્યા ને આમ કંઈ નીંદર નથી આવતી. હાલો વાડીએ ખાલી આંટો મારી આવીએ. બે કામ થાય, કંઈ રોજ બોજ આવ્યા હોય તો ખબર પડે કે બત્તી થાય તો અહીં કાંઈ જ છે પછી અમારે જંગલ જેવી. અહીંયા જો સાંદા મામા મસ્ત મસ્ત અવાજ આવે, બધા આમ એક બોલે. જો એ શું બોલે? પક્ષીઓને એવું બધું બોલે. હા, બે ત્રણ વસ્તુ તો અલગ અલગ એક બોલે ને ત્યાં મોબાઈલમાં મસ્ત આવે છે એનો અવાજ. તો પપ્પા છે ને જો ફૂટ ગયો ને આપણે જો મેળો. હવે આગળ છે ને મેળે ચડી જાય. કંઈ પલ્લે એવું તો નથી, કંઈ વાસોટ લાગી હોય ને તો જ પલ્લે વાગે, પલ્લે એવું તો નથી. ને અમે બધા છે ને નાઇટ કેમ્પિંગ એવું બધા કરતા હોય, પણ અમે છે ને બે કામ થાય અમારે. નાઇટ કેમ્પિંગ તો છે જ હવે, પણ ખાલી આંટો મારી આવીએ અમે તો. હા, ને સોડાને છે ને કંઈ ત્યાં દુકાને જ પીને આવ્યા છે. અહીંયા છે ને એમને વહી આવ્યા હતા ને આમ કંઈ આવવાનો પ્લાન નહોતો. અંદર બરાબર નથી આવતી એટલે વહી આવ્યા આંટો મારવા. કંઈ વરસાદ આવ્યો અમે નથી. હા તો જો મેળે ચડી ગઈ. ગોદડા છે ભાઈ, મસરદાની છે, બધું વસ્તુ છે. જો આવો છે મેળો, આપણે કંઈ ઘટે નહીં એવો છે ભાઈ. બત્તીમાં છે ને ચાર્જિંગ પાછું ઓછું છે ને અંધાર તો કાંઈ દેખાય નહીં. નથી આપણે સારી લેવાની છે, નબળી છે ને સાલ સલાહ માટેની. તોય આયા જરાક રોજ ને એવું હોય તો આમ આગેથી જોવા થાય ને. આપણે ફોનની લાઈટ તો હોય પણ એવી કામ ન લાગે વાડીમાં. સારીથી લેવાની છે. ઉના જાય ને તો લઈ લે, કેમ કે ખેતર છે એટલે કામ તો લાગશે ને. જોહે રાતના આવ્યા હોય તો બત્તી વિના તો અવાય નહીં. આવ્યા પાછું આવો દીપડા બધું આવી જાય, આટા મારી જાય. બાજુમાં કાઢ છે એટલે કાંઈ વાર લાગે. આખી મોટી કાઢ છે એટલે બહુ રહે. દીપડા તો રહેતા જ હે એમાં. આવજો ક્યારેક ક્યારેક કાંટા મારી જાય, બાકી રોજડા એમાં પીડા રહે. આપણે જાય મેળે આવીને બે જશ. એક દિવસ તો આપણે એક રાત તો એકાણા થા ને એક વખત વૈયા જતા ને પાછા આટો મારવા આવી જશે. હજી મસર છે ને કવડવાનું ચાલુ નથી થયું. 5, 10, 15 મિનિટ જેવો સમય થઈ ગયો અહીંયા બેઠા એના. હજી કાંઈ મસર દર્શન દીધા નથી. ધીમે ધીમે એક મોબાઈલમાં દેખાય ઉડતું. મસર કવડવાનું શરૂ થાય ને એટલે પછી ઘેર ભાગી જાઉં. ત્યારે આગળ થોડીક વાર બેઠીએ અહીંયા ને પવન એકદમ પડી ગયો સાવ. પવન નથી કાંઈ આવતો એટલે કાંઈ વરસાદ આવે એનું કાંઈ નક્કી નહીં. અત્યારે તો ખુલ્લું છે, આમ થોડા થોડા તારાય દેખાય છે ને આવી જાય એટલે કંઈ વારેય ન લાગે. તો દીવાદાંડી થઈ, લાઈટ થઈ હતી ને એ દીવાદાંડી થઈ. કેવડે કે મસર નહીં ફોનમાં દેખાતા હતા. હા, મોબાઈલમાં દેખાય ને એટલે હવે એને ખબર પડી ગઈ કે અહીંયા આવી જાય માણસો ને લોહી પીવા આવી જાય. અંધારું અંધારું હે. રોકાઈ જાય તને મેલીને ભાગી જવાની છે અહીંયા. હું તો હુઈરો મસરદાની પેક કરી, આપણે કઈ વાંધો ન આવે. સવાર થઈ જાય દીપડો આવે ને તો તારો કાન કાપી જાય. દીપડો આવે આપણે થોડી ખબર હોય, આપણે તો સૂતા હોય, આરામમાં હોય. એ તો મેળે હોતી ચડી જાય દીપડો. એક દિવસ નતા સૂતા પણ આપણે એક દી ક્યારની વાત ક્યારે. પછી હું તો આડી ઘેરે ભાગી જાઉં ને તગડક તગડક કરતો. આપણે મસરદાની પેક કરીને સુઈ જાય. 2 ગોદડા ઓઢીને છીએ, 2 ગોદડા. ગોદડા તો 2-3 છે. મસરદાની છે એ તો કાંઈ બીક નથી, મસરને તો પોગી જાય. આવે મજા નહીં અહીંયા. કાંઈ ઘટે નહીં, એવી મજા આવે. વાડીની મોજ એટલે કંઈક અલગ જ હોય. અત્યારે પવન નથી, નકર તો બહુ મજા આવે. નકર તો બહુ આનંદ આવે. તો આમ સારું ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ છે બધું. ઠંડુ વાતાવરણ છે એટલે કાંઈ વાંધો ન આવે. પવન ન હોય ને પવનનું નામ લીધું ને પવન નીકળો.
ભાગી જાય ઘેરે. હા તો હવે ઘેર નીકળીએ ને, મસરને પણ હવે નોતરું મળી જશે, આમંત્રણ આવી ગયું કે અહીંયા આવી જશે. જો બધા કાને ને બણ 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 કરે છે હવે. પણ કરવા આવી જાય એટલે આપણે હવે ઘેર નીકળી જાય, નકર પાછા ઢીમસા કરી દે ને ગાળ હોજવાડી દે.